નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 20 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। શું અત્યારે જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે આગામી દિવસોમાં કેટલા દિવસ સુધી તેની અસર રહેશે? બંગાળની ખાડીની વારાફરતી બનનારી સિસ્ટમો છે ગુજરાત સુધી અસર કરી રહી છે। બીજી તરફ અરબી સમુદ્રના ભેજવાળા પવનો મળી રહ્યા છે। તે તમામ પ્રકારના એવા પરિબળો છે જે ગુજરાતમાં વરસાદ લાવી રહ્યા છે। મિત્રો મહત્વનું છે કે ગઈકાલે તારીખ 19 સપ્ટેમ્બરના રોજ મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય અનેક ભાગોમાં જોરદાર વરસાદ થયો, જેમાં દક્ષિણ ગુજરાતના સુરતમાં તો 4.5 ઇંચની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે। જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા સહિત તેના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત આણંદ જિલ્લાના પણ ગ્રામ્ય વિસ્તારો હોય ઉપરાંત ખેડાના નડિયાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। મહત્વનું હતું કે મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે, તો તે પ્રમાણે અત્યારે વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। આજે તારીખ 20 સપ્ટેમ્બર છે, તો આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થાય, લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય અને જો લો ક્લાઉડ ફોર્મેશનનું પ્રમાણ વધારે સર્જાય તો ગમે તે વિસ્તારમાં 1 થી લઈને 2 ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે। મહત્વનું છે કે આ જે સિસ્ટમ છે લાંબા ગાળાની સિસ્ટમ છે અને આવનારી તારીખ મિત્રો કહી શકાય કે તારીખ 27થી લઈને જે 30 તારીખનું સેશન છે તેમાં ખાસ વરસાદની શક્યતા છે। એટલે નવરાત્રિના દિવસોમાં આ એક મોટી ગંભીર પરિસ્થિતિ પર સામે આવી રહી છે। આવતીકાલે તારીખ 21 સપ્ટેમ્બર છે, તો 21 સપ્ટેમ્બરે પણ બંગાળની ખાડી એક્ટિવ રહેશે। આવનારા દિવસોમાં વરસાદની નવી સિસ્ટમ સર્જાશે। દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટફ રેખા બનવાનું શરૂ થઈ જશે, જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો 21 તારીખે પણ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 22 તારીખનો સેશનની વાત કરીએ તો 22 તારીખે પણ બંગાળની ખાડી એક્ટિવ રહે। દક્ષિણ ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગો પ્રભાવિત રહેશે। મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા। સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટો હોય, મધ્ય ગુજરાતના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ છૂટોછવાયો વરસાદ થાય। પરંતુ મિત્રો દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે એ આગામી 10 દિવસ દક્ષિણ ગુજરાત માટે એક ભારે ગણીને ચાલવો, કારણ કે આ જે સિસ્ટમો સક્રિય થઈ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને વ્યાપક અસર કરી રહી છે। એક નંબર ઉપર મિત્રો દક્ષિણ ગુજરાતને ગણીને ચાલવાનું રહેશે, કારણ કે દક્ષિણ ગુજરાત ઉપર વરસાદનો સૌથી મોટો ખતરો દેખાઈ રહ્યો છે। બીજી તરફ મિત્રો ચોમાસાએ અત્યારે વિદાય લઈ લીધી છે, ત્યારે ધીમે ધીમે ગુજરાતના ઉત્તર તરફનો વિસ્તાર હોય ઉપરાંત જેમાં કચ્છ હોય, ઉત્તર ગુજરાતના ભાગો હોય અને રાજસ્થાનના પણ પશ્ચિમ તરફના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી છે। ત્યારે અત્યારે વિદાયનો જે પર્સન્ટેજ છે 10%ની આસપાસ વિદાય લઈ લીધી છે। આવનારા દિવસોમાં પણ વરસાદ ઘટશે, પરંતુ અત્યારે જે બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થઈ છે જેના લીધે થઈને ગુજરાતમાં હજુ પણ આગામી 10 દિવસ વધુ વરસાદની શક્યતા દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો આગામી તારીખ 23 સપ્ટેમ્બરની વાત કરીએ તો 23 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારત જેમાં મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો તારીખ 24 સપ્ટેમ્બરની વાત કરીએ તો 24 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદ થોડો ઓછો થઈ જશે, પરંતુ આવનારી તારીખ 27 તારીખથી ફરીથી એક વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાત સુધી તેની વ્યાપક અસર જોવા મળનારી છે। ત્યારબાદ મિત્રો તારીખ 25 સપ્ટેમ્બરે પણ એક તાપ તડકો ઉગાડ નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, પરંતુ મિત્રો ફરક ફક્ત સેટેલાઇટ બેઝના માધ્યમથી ધ્યાનમાં નહીં લેતા છૂટોછવાયો અને લોકલ ડેવલપમેન્ટ પણ જોવા મળે તેવી શક્યતા છે, પરંતુ ભારે વરસાદની શક્યતા તારીખ 25 તારીખે નથી। 26 તારીખથી મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી એક્ટિવ થશે, તેમાં બનનારી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે, જે મધ્ય ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોને અસર કરશે। એટલે 26 તારીખે ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થોડો જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 27 તારીખના સેશનની વાત કરીએ તો 27 તારીખે પણ દક્ષિણ ભારત સહિત મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગો પ્રભાવિત થાય અને ધીમે ધીમે આ જે વરસાદની સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ વધશે અને 27-28 તારીખથી તે પોતાનું રૌદ્ર સ્વરૂપ ગુજરાત સુધી પણ જોવા મળી શકે છે। કહ્યું તે પ્રમાણે મિત્રો તારીખ 28 તારીખથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રનો દક્ષિણ અને પૂર્વ તરફનો વિસ્તાર અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે। એટલે મિત્રો 28 તારીખથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય, કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે। તારીખ 29 તારીખની વાત કરીએ તો 29 તારીખે સમગ્ર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો હોય
કચ્છના પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા છે અને આ જે સિસ્ટમ છે 28, 29, 30 તારીખે વ્યાપક અસર જોવા મળે. કોઈ વિસ્તારમાં તો 1 ઇંચથી લઈને 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ મિત્રો તારીખ 30 સપ્ટેમ્બરની વાત કરીએ તો 30 સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છનો દક્ષિણ, મધ્ય અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં 1થી લઈને 3 ઇંચ જેટલા વરસાદ થઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો તારીખ 1 ઓક્ટોબરની વાત કરીએ તો 1 ઓક્ટોબરે પણ કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, રાજસ્થાનના અનેક ભાગો હોય, એટલે કે કહી શકાય કે ભારતના 50થી લઈને 80% વિસ્તારમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. એટલે 1 ઓક્ટોબરની આસપાસ પણ વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો તારીખ 2 ઓક્ટોબરની વાત કરીએ તો રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતના ભાગો હોય, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. 3 ઓક્ટોબરની વાત કરીએ તો એ જે સિસ્ટમ છે એ ધીમે ધીમે રાજસ્થાન તરફ આગળ વધશે એટલે રાજસ્થાન સહિત ઉત્તર ભારતના અનેક ભાગોમાં વરસાદ રહેશે. ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો તારીખ 4 ઓક્ટોબરની વાત કરીએ તો 4 ઓક્ટોબરથી વરસાદનું પ્રમાણ ઘટશે, પરંતુ બંગાળની ખાડીની બનનારી નવી સિસ્ટમ જો ગુજરાત તરફ આગળ આવશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું. એટલે મિત્રો આ અનુમાન 4 ઓક્ટોબર સુધીનું છે અને ત્યારબાદનું જે અપડેટ આવશે તમને તમામ પ્રકારની માહિતી